નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે કાના કોડિયાતર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ધોળા દિવસે 3 મહિલા રંગે હાથે ચોરી કરતા ઝડપાઈ। બંધ મકાનને બનાવ્યું નિશાન તો જૂનો સામાન અને ભંગારની કરી ચોરી। પોરબંદરમાં યુવાન પર 4 થી 5 શખ્સોનો હુમલો થતા યુવાન ઘાયલ। જૂના બંદૂકને લઈને હુમલો થયો હોવાનો યુવાને કર્યો આક્ષેપ। પોરબંદરમાં માલધારી સમાજ દ્વારા આદિવાસી દિવસની ઉજવણી। મોમાઈ માતાજીના મંદિર ખાતે વૃક્ષારોપણનું કરાયું આયોજન। પોરબંદરના બરડા ડુંગરમાં પણ કરાઈ આદિવાસી દિવસની ઉજવણી। નજીકમાં માલધારીના ઊંટ પર સિંહે હુમલો કરી દેતા ચકચાર। પોરબંદર શહેરમાં ધોળા દિવસે ચોરીની એક ઘટના સામે આવી છે, જેમાં એક બંધ મકાનમાં 3 મહિલાઓ ચોરી કરી રહી હતી। ત્યારે બાજુમાં જ રહેતા મકાન માલિક સહિતના સ્થાનિકોએ આ મહિલાઓને રંગે હાથ ઝડપી લઈ અને પોલીસને હવાલે કરી હતી। પોરબંદરના ચાયાચોકી વિસ્તારમાં આવેલ ભારતીય વિદ્યાલયની સામેની ગલીમાં આ ઘટના બની છે। ઘટના જાણે એમ છે કે 3 જેટલી મહિલાઓ ચોરીના ઈરાદે આ ગલીમાં ઘૂસી હતી અને તેને નિશાન બનાવ્યું હતું એક બંધ મકાનને। આ મકાનમાં એક મહિલા અંદર ઘૂસી ગઈ હતી અને અન્ય મહિલાઓ તેની રખેવાળી કરતી હતી। ત્યારે મહિલાઓએ ધીમે ધીમે ચોરીની શરૂઆત કરી હતી અને મકાનમાં રહેલો જૂનો સામાન તથા ભંગારની ચીજવસ્તુઓની ચોરી કરી હતી। પરંતુ આ મકાન માલિક અને ત્યાં બાજુમાં જ રહેતા ડોક્ટર રાજેન્દ્ર મકવાણાએ આ બનાવની જાણ થતાં તેને સ્થાનિકો સાથે મળી ચોરી કરી રહેલી આ મહિલાઓને રંગે હાથે ઝડપી લીધી હતી અને પોલીસને હવાલે કરી દીધી હતી। ડૉક્ટર રાજેન્દ્ર જીવરાજભાઈ મકવાણા, રહેવાસી ડાબા ભવન આઈ સોસાયટી ભારતીય વિદ્યાલયની સામે। આજ રોજ બપોરે અમે અત્યારે જમતા હતા ત્યારે અવાજ આવ્યો અને આજુબાજુથી અમને અવાજ થવા માંડ્યો એટલે અમે બહાર નીકળ્યા તો અમારા જે છેલ્લો રૂમ છે એમાં અમારો ભંગાર ને આખા કોથરા ને બધું પડ્યું હતું એ આજે બધું ચોરી કરવા માંડ્યા, 4 બહેનો અને છોકરો લઈને। અમુક અહીંયા અમે પકડ્યા ને અમુક એક બેનને અંદરથી બહાર કાઢી, એટલે ખોટું બોલતા હતા, ખીજા કપડાવ્યા, પોલીસની ધમકી આપી ત્યારે પેલું કે ભાઈ તો અંદર છે એટલે એ બહારને પછી બહાર કાઢી અને એ પોલીસ આવી અને આ બધો સામાન ને અહીંયા જ છે અને પોલીસ સ્ટેશન એ લોકોને લઈ ગયા। અમે ફોન 112 ને કર્યો હતો અને એ પોલીસ હું વસ્તુ ચોરાણી છે? અમારો ભંગાર લોખંડનો બધો સામાન જે ભંગાર હોય ને એ બધો અમારો જોડાનો, અમારો જૂનો સામાન આમાં છેલ્લે અમે રાખ્યો હતો એ બધું સાફ થઈ ગયું એમાંથી। પોરબંદરમાં ચોપાટી પર રહેતા કેટલાક લોકો અને કલી પુલ નજીક રહેતા કેટલાક શખ્સો આ પ્રકારનો ચોરીનો ગોરખ ધંધો કરી રહ્યા હોવાની ચર્ચાઓ જાગી રહી છે। ત્યારે પોલીસે આવા ચોર શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના આંબેડકર નગર વિસ્તારમાં રહેતા યુવાન પર 5 શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઘાયલ થયેલા યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે। જૂના બંદૂકને લઈને આ હુમલો થયો હોવાની પ્રાથમિક તપાસમાં આવ્યું છે। પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં આવેલા આંબેડકર નગરમાં રહેતા રોનક હીરા મકવાણા નામના યુવાન પર મોડી રાત્રે હુમલો કરવાની ઘટના બની હતી। આ સમગ્ર મામલે રોનકના જણાવ્યા મુજબ કાલી નામના શખ્સને તેના મિત્ર સાથે અગાઉથી બંદૂક હતું, જેને લઈને કાલી સહિતના શખ્સોએ રોનક અને તેના મિત્રને કાવેરી હોટેલ નજીક બોલાવ્યા હતા। આ દરમિયાન કાલી સહિત આશરે 4 થી 5 શખ્સોએ રોનક પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ રોનકે કર્યો છે। આ હુમલામાં ઈજા થતા રોનકને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। મારો એક દોસ્તાર છે, નરસણ ડિગ્રી રાતના ગેમ રમતો હતો, મને એમ કરીને નરસણ ડિગ્રીએ બોલાવીને પછી ત્યાંથી મને ગામમાં પાણી કરીને મને લઈ ગયા। બરાબર, ખારવાના છોકરા હતા 5,
એમ કરીને મને મારા દોસ્તારને લઈ ગયા. કાવેરીએ મને બોલાવી મને માર્યો. કાલી એમ કરીને છે, બીજા 2, 5, 4 જણા નથી ઓળખતો. એમ કરીને મને ત્યાં માર્યો. ત્યાંથી વળી અમે ભાગી ગયા. પછી પાછા અમે મારા દોસ્તારને ફોન કર્યો, એ અમને હોસ્પિટલે લઈ આવ્યો. કોઈ અમારી પોલીસે કોઈ કઈ સારવાર લીધી નહીં. તાર દોસ્તારનું નામ શું? તારે ભેગો જે હતો એનું નામ શું છે? ચિરાગ આખું નામ એનું? આખું ગામ ક્યાં રહે? એ અહીંયા જ ખાવા હોય. એટલે ઈ બે તમને બે ને માર્યા? હા, મારવા વાળા કોણ કોણ હતા? મારો એક કાલી છે, બીજા 4 નામ નથી આવડતું. કારણ શું મારવાનું? મારવાનું કારણ આ મારો જે દોસ્તાર હતો ને એને પૈસા બાબતનો વાંધો હતો. હમ. હું તો વચમાં પડીને છૂટા પડાવતો, તો મને મારવા માંડ્યા. મારી નાતવી જોયા ગયા. અને મારવામાં હું હથિયાર કે હતું? કેનાથી માર્યો હતો? ધોકા હતા ને પાંચું હતા. કેટલા વાગ્યા ને કઈ જગ્યાએ બન્યું? એક ડોક થયો. રાત્રે? અને ક્યાં બન્યું? કઈ જગ્યાએ? બહેનું આપણે કાવેરી હે ને ત્યાં અંદર કેટલો હાલ પોલીસે ઇજાગ્રસ્ત યુવાનનું નિવેદન લેવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ હુમલાનું સાચું કારણ અને આરોપીઓ અંગે વધુ વિગતો સામે આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં માલધારી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વૃક્ષારોપણ સાથે શિક્ષણનો વ્યાપ વધારવા અને વ્યસન મુક્તિ સહિતના સંદેશો આપવામાં આવ્યા હતા. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પોરબંદરના ઢોરવાડિયા ખાતે આવેલા મોમાઈ માતાજીના મંદિર પરિસરમાં બરડા, ગીર અને આલેચ વિસ્તારમાં વસતા ચારણ, ભરવાડ અને માલધારી સમાજના આગેવાનો તથા યુવાનો એકત્ર થયા હતા. આ પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આદિવાસી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, યુવાનો વ્યસનથી દૂર રહે તેમજ સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે આગેવાનોએ જળ, જંગલ અને જમીન બચાવવાની સાથે જંગલમાં વસતા સિંહ, મોર સહિતના પશુ પક્ષીઓના સંરક્ષણ પર ભાર મૂક્યો હતો. ભારતની સંસ્કૃતિ અને પ્રકૃતિના જતન માટે યુવાનો આગળ આવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. આજે 9 ઓગસ્ટ વિશ્વ માલધારી વિશ્વ આદિવાસી દિવસ. વિશ્વ આદિવાસી દિવસની વિશ્વના સભ્ય બધા જીવોનું અને વિશ્વના તમામ નાગરિકોનું સુખ, શાંતિ અને સમૃદ્ધિભર્યું જીવન જાય અને ભારતની અખંડિતતા જળવાઈ રહે અને રાજ્યનો વિકાસ થાય, એના ઉપદેશથી આજે અમે વિશ્વ આદિવાસી દિવસ પોરબંદરમાં અમારા પ્રમુખ ભીમા દાના મકવાણાના આગેવાની નીચે ઉજવીએ છીએ પોરબંદરમાં. તો બધાને અમારે એવી શુભકામના છે કે દેશને માટે એક જળ, જમીન અને જંગલ ત્રણે બચાવવાની આજે વિશ્વની અંદર જરૂર છે. અને માલધારીનો તો એક જ ઉપદેશ છે કે જળ, જમીન અને જંગલ બચાવો. બરડા, ગીર અને આલેચમાં વસતા તમામ આદિવાસી માલધારીઓને આ દિવસ નિમિત્તે મારી શુભકામના અને શુભ પ્રગતિ કરે એવી આશા સાથે જય માતાજી. ભીમાભાઈ દાનાભાઈ મકવાણા, પોરબંદર જિલ્લા રબારી સમાજના પ્રમુખ અને ભાવેશજી માતાજીના ગોવાતા તરીકે આજે જે આદિવાસી દિવસ છે એ ખૂબ ખૂબ અભિનંદન બધાને. અને જળ અને જમીન બચાવવી જરૂરી છે. અને આપણા સરકારને પણ આપણે કહીએ છીએ કે જ્યાં જ્યાં જરૂર પડે નાના નાના માણસોને એ ઉપયોગી થાય અને જે કંઈ સરકારમાં જરૂર હોય એ આપણે વધારે લાભ લઈ નાના માણસો અને આદિવાસી છે દિલ ભરીને બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે કંઈ કાયદા ઘડ્યા છે અને જે કંઈના લાભ મળે છે એનો પણ ડૉક્ટર આંબેડકરનો ખૂબ ખૂબ અભિનંદન. અને સૌરાષ્ટ્ર, ભારત અને વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે એવા બધાને ખૂબ ખૂબ અભિનંદન. આ કાર્યક્રમમાં માલધારી સમાજના પ્રમુખ ભીમાભાઈ દાનેભાઈ મકવાણા અને વિદ્યાર્થી સંગઠનના દેવાભાઈ, પ્રવીણભાઈ વાઘેલા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર શહેરમાં અકસ્માતના બનાવો વધતા હવે ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માત ઝોનમાં સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં જુબેલી પુલ પર અગાઉ લગાવાયેલા બેરિકેડ પવનમાં ઉડી ગયા બાદ હવે કાયમી બેરિકેડ લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે. પોરબંદર શહેરના જુબેલી 4 રસ્તા, જુબેલી પુલ અને નરસણ ટેકરી પુલ સહિતના વિસ્તારોમાં અવારનવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને પોરબંદર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માત ઝોનમાં રોડ પર બેરિકેડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં જુબેલી પુલ પર અગાઉ પણ બેરિકેડ લગાવવામાં આવ્યા હતા, પરંતુ ભારે પવનના કારણે બેરિકેડ ઉડી જતા સમસ્યા સર્જાઈ હતી. હવે ટ્રાફિક પોલીસે પુલ પર કાયમી બેરિકેડ લગાવવાની કામગીરી હાથ ધરી છે. આ કામગીરીથી વાહન ચાલકોને ગતિ પર નિયંત્રણ આવશે અને અકસ્માતના બનાવોમાં ઘટાડો થવાની આશા છે. સાથે જ અન્ય અકસ્માત ઝોનમાં પણ સુરક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી લોકોમાં માંગ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભારત પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પૂર્વે સજા પૂર્ણ કરી ચૂકેલા માછીમારોની મુક્તિની ફરી માંગ ઉઠી છે, જેમાં બંને દેશોની સંસ્થાઓએ વડાપ્રધાનોને પત્ર પાઠવી માછીમારોને માનવતાના ધોરણે તાત્કાલિક મુક્ત કરી વતન પરત મોકલવા અપીલ કરી છે. સંયુક્ત પત્રમાં જણાવાયું છે કે પાકિસ્તાનની જેલોમાં 198 ભારતીય માછીમારો, જ્યારે ભારતની જેલોમાં 53 પાકિસ્તાની માછીમારો સજા પૂર્ણ થયા બાદ પણ કેદ છે. ત્યારે દરિયાઈ સીમ અજાણતા ઓળંગી જવાને કારણે પકડાયેલા આ ગરીબ માછીમારો પોતાની કાયદાકીય સજા પૂર્ણ કરી ચૂક્યા હોવા છતાં જેલમાં છે. સંસ્થાઓના જણાવ્યા મુજબ સજા પૂર્ણ થયા બાદ પણ કેદ રાખવું 2008ના કાઉન્સિલર એક્સેસ કરાર અને માનવાધિકારના સિદ્ધાંતો સામે છે. ખાસ કરીને પાકિસ્તાની જેલોમાં રહેલા કેટલાક ભારતીય માછીમારોની સજા વર્ષ 2021, 2022, 2023 અને 2024માં જ પૂર્ણ થઈ ચૂકી છે. તેમ છતાં તેમની વતન વાપસી થઈ નથી. બંને દેશોના વડાપ્રધાનોને અપીલ કરવામાં આવી છે કે સ્વતંત્રતા દિવસના અવસરે આવા માછીમારોને માનવતાના ધોરણે મુક્ત કરી જરૂરી ચકાસણી પૂર્ણ કરાવીને સન્માનપૂર્વક પોતાના વતન પરત મોકલવામાં આવે. અમારે ગઈકાલે 8 તારીખે અમદાવાદની તરફે એક પ્રેસ કોન્ફરન્સ થઈ પાકિસ્તાન પીસ ફોરમ ડેમોક્રેસીના આગેવાનીમાં, અને અમે ગઈકાલે 8 તારીખે અમારી સંસ્થા દિલ્હીમાં છે, એના ચેરમેન વિજયન સાહેબે વડાપ્રધાન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને પાકિસ્તાન વડાપ્રધાન ગુલા સાહેબને એક લેટર લખ્યો છે. લેટરમાં એવી વાત છે કે અત્યાર સુધી જે અમારે 198 માછીમારો ભારતના જે પાકિસ્તાની કેદમાં છે, 2021થી અલગ ટાઈમે પકડાયેલા છે. એની ડિટેલ મેં આમાં નથી બોલશો કારણ કે લાંબુ થાય, પરંતુ આ માનવતાના ધોરણે હ્યુમન રાઇટ્સના કારણે આ લોકોને પકડવા ન જોઈએ. જાણે અજાણે ઘણી વખત હાયલા જતા હોય, માછીમારનો કોઈ દિમાગ પસંદ ના હોય, લાઈન ના હોય એટલે હાયલા જતા હોય, પણ માનવતાના ધોરણે આ લોકોને જોડવા જોઈએ. બીજા નંબરમાં ભારત અને પાકિસ્તાનનું એક 2008માં એક કરાર થયો છે. એ કરારમાં એમ લખેલું છે કે જે માછીમારો ભારત કે પાકિસ્તાનના બંને દેશના માછીમારો પકડાય એને 90 દિવસની અંદરમાં એટલે છોડી આપવા જોઈએ, કારણ કે એ કોઈ ત્રાસવાદી કે ગેરરીતિમાં નથી ગયા કે ભારત વિરુદ્ધ દેશ વિરુદ્ધના કોઈ પ્રવૃત્તિમાં નથી ગયા, એટલે એને છોડી આપવા જોઈએ. કારણ કે જે અમારે નેના ઓલા પ્રમાણે કીધું કે એક્સિસ જે કરાર છે, એક્સિસ કરારનો 2008નો, એ કરારને અમલવારી કરવી જોઈએ. પણ આજ દિવસ સુધી અમે 2 વખત વિદેશ મંત્રીને મળ્યા છીએ. અમારી સંસ્થા પાકિસ્તાનની પીસ ફોરમ અને નેશનલ પીસ ફોરમ દ્વારા અમે 2 વખત પેલા વિદેશ મંત્રીને મળ્યા છે. અમારી સાથે બહેનો પણ હતી, જે બહેનો બિચારી ખરેખર પોતાના પરિવારના જે ભાઈ બાપ કે દીકરો પકડાઈ ગયા હોય એની કરુણ પરિસ્થિતિ જોઈ અને એ પણ અમારી સાથે દિલ્હીમાં હતા, પણ અત્યાર સુધી નથી. એટલે અમે લોકો અમારી સંસ્થા દ્વારા પાકિસ્તાન પીસ ફોરમના અમારા ચેરમેન વિજયન સાહેબે ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન લેટર લખ્યો છે અને કીધું છે કે તાત્કાલિક ધોરણે કે 198 માછીમારોને છોડી આપવા જોઈએ. કારણ કે અમે કોઈ ગુનો નથી કર્યો, માછીમારો કોઈ ગુનો નથી કર્યો, ભૂલે ચૂકા હેલા જાય ને એના ઉપર કોઈ એવો દંડ બને દેતા કરારના મુજબ અત્યાર સુધીમાં કોઈ પણ એ કંઈ ગુનેગાર સાબિત નથી થયા. તો 90 દિવસના જે કરાર મુજબ એને છોડી આપવા જોઈએ. પણ અત્યારે જે સરકાર આવી છે
એમાં 2021થી અત્યાર સુધી છોડાયેલા માછીમાર જે 17 છોડતા નથી. એટલે અમે એ લોકોને લખેલું છે ભારત અને પાકિસ્તાન વડાપ્રધાન કે તાત્કાલિક ઘણા લોકોને છોડી આપવા જોઈએ. પોરબંદર શહેરમાં રઝળતા પશુઓ અને આખલાઓનો બેફામ આતંક જોવા મળે છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને આખલા પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં રવિવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં મનપાના ટીમ દ્વારા મેદાનમાં ઉતરી અને આખલાઓને પકડવાની કામગીરી શરૂ કરી છે. પોરબંદર શહેરના વિવિધ માર્ગો અને સોસાયટીઓમાં રઝળતા પશુઓ અને આખલાના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને તહેવારો દરમિયાન રઝળતા પશુઓના કારણે અકસ્માતનો ભય પણ રહે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોરબંદર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા રવિવારથી આખલા પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા વાડી પ્લોટ અને વાઘેશ્વરી પ્લોટ સહિતના વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આખલા પકડવા માટે મહાનગરપાલિકાનું એક વાહન અને 8 કર્મચારીઓની ટીમ કામગીરીમાં જોડાય છે. તહેવારો દરમિયાન શહેરમાં રઝળતા પશુઓની સમસ્યા ન સર્જાય અને લોકોની સલામતી જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકાની આ કામગીરી કેટલાક દિવસ ચાલે છે અને કેટલા આખલા પકડાય છે તે જોવાનું મહત્વનું રહેશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર એસટી ડેપો ખાતે સાપ્તાહિક સ્વચ્છતા કેમ્પેઇનનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં વૃક્ષારોપણ સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં બસ સ્ટેશનને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. પોરબંદર એસટી ડેપો દ્વારા બસ સ્ટેશન અને આસપાસના પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેમજ મુસાફરોમાં સ્વચ્છતા અને પર્યાવરણ અંગે જાગૃતિ આવે તે હેતુથી સાપ્તાહિક સ્વચ્છતા કેમ્પેઇનમાં શરૂઆત કરવામાં આવી છે, જેમાં ડેપો મેનેજર પીબી મકવાણાના માર્ગદર્શન હેઠળ બસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટેન્ડ ઇન્ચાર્જ HM રૂઘાણી, ટ્રાફિક ઇન્સ્પેક્ટર HR ઓડેદરા, હેડ મેકેનિક ધર્મેશ ગાલોરિયા અને TC ભરતવાડા સહિત એસટીના કર્મચારીઓને વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો. સાપ્તાહિક સ્વચ્છતા કેમ્પેઇન અંતર્ગત બસ સ્ટેશન પરિસરને સ્વચ્છ રાખવા, મુસાફરોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ આપવા તેમજ જાહેર સ્થળોની સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવશે. ડેપો મેનેજર પીબી મકવાણાએ મુસાફરોને બસ કે બસ સ્ટેશન પર કચરો નહીં ફેલાવવા અને કચરાપેટીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. સાથે જ વૃક્ષો વાવવા ઉપરાંત તેનું જતન કરવા પણ અનુરોધ કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને વર્ષે 6000 કરતાં પણ વધુ લોકો આવા કૂતરાઓનો શિકાર બની રહ્યા છે. હાલ વાડીપ્લોટ વિસ્તારમાં કૂતરાઓનો આતંક રીતસર વધી રહ્યો છે. આ આતંક એટલી હદે હોય છે કે લોકોને રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બને છે. ત્યારે વહેલી તકે મનપા દ્વારા નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. પોરબંદર ઉદ્યોગનગરના મુખ્ય માર્ગ પર ખાડાઓના સામ્રાજ્યથી વાહન ચાલકો પરેશાન થાય છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, તેમ છતાં રસ્તાની સ્થિતિ હજુ પણ યથાવત જોવા મળે છે. ત્યારે વહેલી તકે આ રસ્તાનું નવીનીકરણ કરવા માંગ ઉઠી રહી છે. પોરબંદરના અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપતા એવા ઉદ્યોગનગર વિસ્તારના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે, જેમાં લાખો રૂપિયાનો ટેક્સ ભરતા ઉદ્યોગકારો અને અહીં કામ કરતા શ્રમિકો ઉપરાંત આ વિસ્તારની તમામ સોસાયટીના લોકોને દરરોજ ખड्डाરાજમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. તેમ છતાં તંત્ર દ્વારા આ વિસ્તારની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે. ઉદ્યોગનગરના મુખ્ય માર્ગ પર ડામરનું નામ નિશાન મટી ગયું હોય તેવું લાગે છે. અહીંથી પસાર થતા ટ્રકો અને ભારે વાહનો વારંવાર ખાડામાં ફસાઈ જાય છે અથવા તો પલટી ખાઈ જવાની ભીતિ રહે છે. રોડ તૂટી જવાથી ઉડતી ધૂળને કારણે શ્રમિકો અને વાહન ચાલકોના આરોગ્ય પર પણ માઠી અસર પડી રહી છે. ઉપરાંત દુકાનદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ રસ્તાઓ પરથી પસાર થવું એટલે કમરના દુખાવાને આમંત્રણ. ગ્રાહકો પણ બિસ્માર રસ્તાને જોઈને અહીં આવવાનું ટાળે છે. રોડ પર વાહન ચલાવી ન શકાય તેવા મોટા અને ઊંડા ખાડાઓ પડી ગયેલા છે. રાત્રિના સમયે પૂરતી લાઇટના અભાવે આ ખાડાઓ જીવલેણ સાબિત થાય છે. 2 વ્હીલર ચાલકો વારંવાર અહીં સ્લીપ ખાઈ જવાથી ઘટનાઓ બને છે. ચોમાસામાં તો આ વિસ્તારની હાલત નરક જેવી થઈ જાય છે. છતાં પણ સમારકામ કરવામાં આવતું નથી. રસ્તો GIDCમાં આવે છે, પરંતુ તેના દ્વારા અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અહીંના દુકાનદારોએ એવું જણાવ્યું હતું કે બિસ્માર રસ્તાના કારણે દિવસ પર
ધૂળની ડમરીઓ ઉડે છે, જેના લીધે દુકાનનો માલ સામાન પણ ખરાબ થઈ જાય છે અને વેપારીનો દિવસ સફાઈમાંથી જ વીતી જાય છે. પ્રજાએ છેલ્લા 30 વર્ષથી વિકાસના નામે આંખ બંધ કરીને મતો આપ્યા છે, પરંતુ બદલામાં ઉદ્યોગનગરની પ્રજાને એક પાકો રસ્તો પણ મળ્યો નથી. આ ચોમાસામાં ખરાબ રસ્તા અને ખાડાઓના કારણે અહીં ગંભીર અકસ્માતો સર્જાતા હતા. આ જ રસ્તા પરથી પસાર થતા શાળાના બાળકોના વાહનો માટે પણ અકસ્માતનો સતત ભય રહેલો છે. હવે તો ચોમાસું પણ નજીક છે, તેમ છતાં મુખ્ય માર્ગ હોવા છતાં તેની સ્થિતિ યથાવત જોવા મળે છે. ત્યારે વરસાદ બાદ તો આ માર્ગની સ્થિતિ વધુ કફોડી થશે. ત્યારે વહેલી તકે તેનું નવીનીકરણ કરવામાં આવે તેની સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ડુંગર વિસ્તારમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નેસ વિસ્તારમાં વસતા લોકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે વિશ્વ આદિવાસી દિવસ, ત્યારે બરડા ડુંગરમાં પણ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખારાવીડા નેસ સહિતના અનેક નેસ વિસ્તારમાં વસવાટ કરતા માલધારીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને સાતવીડા નેસ નજીક રેલી કાઢી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જોકે 7મી વખત થયેલ આ ઉજવણીમાં પોતાના પશુઓની સલામતી માટે રહેલા માલધારીઓ પૂરતી સંખ્યામાં આવી શક્યા ન હતા. આ ઉજવણી સમય નજીકમાં જ એક માલધારીના ઊંટ પર સિંહે હુમલો કરી દેતા ઊંટ ઘાયલ થયું હતું, જે ઘટનાને લઈને માલધારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી વિસ્તારના એક રહેણાંક મકાનની બહાર પડેલું એક મોટરસાયકલ ચોરી થઈ હોવાની ઘટના બની છે, જેમાં પોલીસે શિવમ મોલની બાજુમાં રહેતા જેઠાભાઈ આલાભાઈ ખિસ્તરિયા નામના આ યુવાનનું મોટરસાયકલ ચોરી થતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા પંથકમાંથી ફરી એક વખત વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે કડેગી ગામથી હમીરપુર ગામ તરફ જતા રસ્તેથી 269 જેટલી વિદેશી દારૂની બોટલો ઝડપી લીધી હતી અને કડેગી ગામના ભરત જોધા કોડિયાતર નામના આ શખ્સને પણ ઝડપી લીધો હતો. તેમજ વિજય મુરુ કોડિયાતર અને જૂનાગઢના લખન મુંજા કોડિયાતર સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કુતિયાણાના જમરા ગામથી છત્રાવા ગામ તરફ જતા રસ્તેથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે ઉગમણી સીમમાં દરોડો પાડી હરેશ વાડોલિયા, પ્રતાપ ખૂટી, રામ વાઢિયા, ઉગા ગોરડ, મેરુ ખૂટી અને ભરત વાડોલિયાને ઝડપી લીધા હતા અને પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 13,000નો મુદ્દામાલ કબજે કરી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના નરસન ટેકરી આંબેડકર નગરમાં રહેતા એક શખ્સના મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે બાબુ મેપા ચાંદપા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના સુદામા ચોક નજીકથી વરલી મટકાનો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે ખાપટ ગામે રહેતા રમેશ ઉર્ફે આવડો મેરામણ કડછા નામના આ શખ્સને વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ધોળા દિવસે 3 મહિલા રંગે હાથે ચોરી કરતા ઝડપાઈ. બંધ મકાનને બનાવ્યું નિશાન તો જૂનો સામાન અને ભંગારની કરી ચોરી. પોરબંદરમાં યુવાન પર 4 થી 5 શખ્સોનો હુમલો થતા યુવાન ઘાયલ. જૂના બંદૂકને લઈને હુમલો થયો હોવાનો યુવાને કર્યો આક્ષેપ. પોરબંદરમાં માલધારી સમાજ દ્વારા આદિવાસી દિવસની ઉજવણી. મોમાઈ માતાજીના મંદિર ખાતે વૃક્ષારોપણનું કરાયું આયોજન. પોરબંદરના બરડા ડુંગરમાં પણ કરાઈ આદિવાસી દિવસની ઉજવણી. નજીકમાં માલધારીના ઊંટ પર સિંહે હુમલો કરી દેતા ચકચાર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.